છે એને છોડી દેવી જોઈએ, બરાબર. તો કેલ્શિયમનું પ્રમાણ વધારે વધારે કોદરામાં આવે એટલે કોદરા પહેલા જે કોદરા ને કાળી ડોંગર આને હોંગરું અથવા વગેડું, આપણા લોકો એને વગેડું ને હોંગરું, કોદરા અને કાળી ડોંગર ને ભેગું કરીને જે લોટ દળાવે અને ખાય એને શું કે વગેડાનો રોટલો, એ હોંગરાનો રોટલો. તો આ વગેડું ખાનારા દોઢો વર્ષ સુધી જીવેલા, એની પીઠ ઉપર પાણી ખરતેલું નહીં, એવા બેડા લીહા લટ અને બરાબર બખડ લોકો પેદા થયેલા આ વગેડું. અને જુવાર ફાઈબર વધારે વધારે હોમાં મળે તો કે બધા ફૂડની અંદર, બધા ખોરાકોમાં, બધા જ શાકભાજી અને અનાજોમાંથી વધારેમાં વધારે ફાઈબર આમરે આપણે જુવારમાં. તો ગરમી આ સિકલ સેલ થાય, સિકલ સેલ નો મતલબ ઠંડુ લોહી, લોહીમાં રોગ પ્રતિકારક શક્તિ ન હોય, લોહી પેદા કરવાની શક્તિ ઘટી ગઈ હોય, એને સિકલ સેલ થાય. તો આ સિકલ સેલ ની હોમે રક્ષણ આપવા માટે સારામાં સારો ખોરાક જો કોઈને ગણીએ તો બાજરી. તો આ જે વસ્તુ આપણે જૂના પહેલા લોકો, આપણે 25 વર્ષ પહેલા આપણે જે ખોરાકો ખાધેલા, એ ખોરાકો આપણે ખાવાના ચાલુ કરવા પડશે, અને તો જ આપણે સારું જીવન જીવી શકશું, લાંબુ જીવન જીવી શકશું. અને આ કેમિકલ વાળા ખોરાકો ખાશું તો હવે પછીની પેઢીની ઉંમર 20 વર્ષથી વધારે માણસ જીવી નહીં શકે, ટૂંકું આયુષ્ય થઈ જશે. અને અત્યારે ખેંચ ને તે બધી જુવાનીમાં ચાલુ થઈ છે, આપણા માટે ખૂબ મોટું જોખમ છે. આ સંશોધન આવ્યું, આ બધા અત્યારે સરકારી એજન્સીઓ પણ મિલેટ વર્ષ એટલે દાડા ધાનનું વર્ષ શ્રી અન્ન તરીકે અત્યારે ઉજવે છે આખો દેશ અને દુનિયા. એ કેમ? તો કે યુરોપના દેશોની અંદર 10 દેશો એવા છે કે જે દેશોની અંદર અનાજ અને શાકભાજી પાકવાનું બંધ થઈ ગયું. આ વધારે કારણ કે ત્યાં 300 વર્ષથી આ યુરિયા ડીએપી વપરાતી, એટલે તહીની જમીન હવે ખલાસ થઈ ગઈ. અને બાકીના દેશો છે યુરોપના 60 દેશોનો આખો સંઘ છે, યુરોપિયન સંઘ. એમાં 5 દેશ એવા છે કે જઈ વસ્તાર થવાનો એટલે છોકરો પેદા થવાનો બંધ થઈ ગયો છે. એટલે આખી દુનિયાના વૈજ્ઞાનિકો, આખી દુનિયાના ડોક્ટરો ભેગા થઈને તઈની જમીન, તઈનું પાણી, તઈની હવા, તઈનું અનાજ, તઈના બધા પ્રાણીઓ અને માણસના આનુવંશિક જે લક્ષણો છે એની તપાસ કરી 10 વર્ષ સુધી. એટલે એમાંથી આવ્યું કે આ કેમિકલ વાળા ખોરાકોનો વધારે ઉપયોગ થયો એટલે જનીન તંત્ર ખતમ થઈ ગયું છે. જનીન તંત્ર એટલે સ્ત્રીઓમાં અંડપિંડ પેદા નથી થતું, વિજ્ઞાનની ભાષામાં કહીએ તો, અને પુરુષોના